टॉप 100 न्यूज पर करी नजर। एरफोर्से आपेली माहिती मुजब सीडीएस सहित 13 मौत। सीडीएस रावतने लई जતું हेलिकॉप्टर थયું ક્રેશ। ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતકોની કરવામાં આવશે ઓળખ। કાલે આજરોજ સંસદમાં માહિતી આપશે રક્ષામંત્રી રાજનાથસિંહ। सीडीएस बिपिन रावत सहित 14 લોકો MI-17V5 हेलिकॉप्टરમાં હતા સવાર। કોઈમ્બતુર અને સુલૂર વચ્ચે हेलिकॉप्टर दुर्घटनाग्रस्त। सेना अध्यक्ष बिपिन रावत जई रह्या हता कोइम्बतूर पासेना सुलूरमा भारतीय वायुसेना मथकना कुनूरमा वेलिंगटन खाते आवेली आर्म्ड फोर्स कॉलेजમાં આયોજિત કાર્યક્રમમાં सीडीएस बिपिन रावतનું હતું લેક્ચર, જે બાદ તેઓ દિલ્હી રવાના થવાના હતા। हेलिकॉप्टરમાં बिपिन रावतની સાથે તેમના પત્ની મધુલિકા હતા સવાર। કેપ્ટન PS ચૌહાણ અને સ્ક્વોડ્રન લીડર કુલદીપે ભરી હતી ઉડાન। हेलिकॉप्टરમાં આ દરમિયાન તેમની પાસે બ્રિગેડિયર રેન્કના અધિકારી સહિત કુલ 14 ઓફિસર્સ હતા હાજર। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં તુરંત જ હેલિકોપ્ટરમાં લાગી હતી આગ, જે બાદ સ્થાનિકો અને એનડીઆરએફ દ્વારા કરાઈ હતી બચાવ કામગીરી। સેનાનું ઉન્નત મનાતું MI-17V5 હેલિકોપ્ટર ટ્રુપ અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ, ફાયર સપોર્ટ, એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ મિશન માટે લેવાય છે ઉપયોગમાં। MI-17V5 હેલિકોપ્ટર MI-8x17 જનરેશનનું સૈન્ય પરિવહનનું સંસ્કરણ, જેનું નિર્માણ રશિયન હેલિકોપ્ટર્સની સહાયક કંપની કઝાન દ્વારા કરાય છે। MI-17V5 હેલિકોપ્ટરની કેબિનની અંદર અને બહારના સ્લિંગને કાર્ગો પરિવહન માટે કરાયું છે ડિઝાઇન। તો આ હેલિકોપ્ટર ઉષ્ણકટિબંધીય અને સમુદ્રી જળવાયુની સાથે સાથે રણ પ્રદેશમાં ઉડાન ભરવા હતું સક્ષમ। हेलिकॉप्टરમાં स्टारबोर्ड, स्लाइडिंग डोर, रेपलिंग, पेराशूट उपकरण, सर्च लाइट, FLIR सिस्टम અને આપાતકાલીન ફ્લોટેશન સિસ્ટમથી હતું સજ્જ। હેલિકોપ્ટરમાં મલ્ટીફંક્શન ડિસ્પ્લે, નાઇટ વિઝન, વેધર રડાર, ઓટોમેટિક પાયલટ સિસ્ટમ, નેવિગેશન અને સૂચના ડિસ્પ્લે તથા ક્યુઇંગ સિસ્ટમ પણ હતી। 2013માં આયોજિત એર ઇન્ડિયા શો દરમિયાન ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા 12 હેલિકોપ્ટર્સનો અપાયો હતો ઓર્ડર। $1.3 અરબ થઈ હતી ડીલ। ઘટના બાદ રક્ષા મંત્રાલય પૂરી રીતે સક્રિય। હેલિકોપ્ટર ક્રેશ લઈને રક્ષા મંત્રાલયની મહત્વની બેઠક મળી। સેનાએ આપ્યા તપાસના આદેશ। ઘટના બાદ વાયુસેના દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવ્યું નિવેદન, જેમાં એરફોર્સ તરફથી સમગ્ર માહિતી આપવામાં આવી। दुर्घटना बाद रक्षा मंत्रालय थયું पूरी रीते सक्रिय। हेलिकॉप्टर क्रेश लईने रक्षा मंत्रालयनी महत्वनी बैठक मळी। दुर्घटना बाद रक्षा मंत्री राजनाथ सिंहे बिपिन रावतना निवास स्थाने तेमना परिवारनी लीधी मुलाकात। हेलिकॉप्टर दुर्घटना अंगे कांग्रेस भाजप सहित विभिन्न पक्षोना नेताओं द्वारा व्यक्त करायुं दुख। कांग्रेस द्वारा पण दुख व्यक्त करायुं। केंद्रीय मंत्री नितिन गडकरीए घटना अंगे दुख व्यक्त कर्युं। रावतना हेलिकॉप्टर क्रेशना समाचारथी हुं व्यथित तेवुं जणाव्युं। जनरल बिपिन रावतना मौतथी मोटुं नुकसान। देशे एक उत्कृष्ट सैनिक गुमाव्यो। देशनी सुरक्षानो अग्र सैनिक गुमाव्यो। राष्ट्रपति रामनाथ कोविंदे जनरल रावतना निधन अंगे दुख व्यक्त कर्युं। કહ્યું દેશે એક હોશિયાર અને બહાદુર સૈનિક ગુમાવ્યો। તો બિપિન રાવતના દુર્ઘટનામાં નિધન અંગે ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું। કહ્યું દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ। કુન્નૂર દુર્ઘટના અંગે રાજનાથ સિંહનું ટ્વીટ। કહ્યું જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિતના લોકોના મોતથી દુઃખી દેશને મોટું નુકસાન। सीडीएस बिपिन रावतना मौत अंगे विदेश मंत्री एस जयशंकरનું ટ્વીટ। કહ્યું सीडीएस रावत અને તેમના પત્નીના મોતથી હું ઘેરા શોકમાં। बिपिन रावतना निधन पर कांग्रेस नेता राहुल गांधीए કર્યું ટ્વીટ। કહ્યું बिपिन रावत અને તેમના પત્નીના નિધનથી દુઃખી પરિવારને પાઠવી સાંત્વના। राज्यसभाથી 12 सांसदના સસ્પેન્શન વિરુદ્ધ एसपीના नेताओं सहित विपक्षो द्वारा કરવામાં આવ્યું પ્રદર્શન। संसद परिसરમાં गांधी प्रतिमा પાસે अखिलेश, जया बच्चन सहितના विपक्षના સભ્યો પ્રદર્શનમાં જોડાયા। अखिलेश यादवे કહ્યું उत्तर प्रदेशના सीएम પહેલા પણ લાલ રંગ અંગે બોલી ચૂક્યા છે। લાલ રંગ ભાવનાઓનો જે ભાજપ નથી સમજતો। सांसदों प्रदर्शन पर केंद्रीय मंत्री प्रहलाद जोशीનું निवेदन। विपक्षी सांसदों द्वारा दुर्व्यवहार करायो। प्रहलाद जोशीए કહ્યું विपक्षो लाजवाना बदले गाजे છે। તેઓ હજુ પણ બોલી રહ્યા છે કે અમે જે કર્યું તે યોગ્ય છે। जोशीએ વધુમાં કહ્યું કે मैं रेकॉर्ड पर પણ કહ્યું છે કે જો તેઓ માફી માંગશે તો સસ્પેન્શન પરત લેવા અમે તૈયાર છીએ।
પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં જાહેર કર્યું ઘોષણાપત્ર, મહિલાઓ માટે અલગથી ઘોષણાપત્ર કરાયું જાહેર। પ્રિયંકાએ જાહેરાત કરતા કહ્યું, મહિલાઓને સશક્ત બનાવવા માંગીએ છીએ, રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધે। કોંગ્રેસ મહિલાઓને 40% ટિકિટ આપશે, સરકારી બસોમાં મહિલાઓને કરાવાશે નિઃશુલ્ક મુસાફરી, બધા પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારી હશે। પોલીસમાં 25% મહિલાઓને નોકરી અપાશે, ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને સ્માર્ટફોન અપાશે, ગરીબ મહિલાઓને નિઃશુલ્ક ઇન્ટરનેટ અપાશે। મહિલાઓને દર વર્ષે 3 સિલિન્ડર નિઃશુલ્ક અપાશે, આશા વર્કર્સને 10,000ની સહાયતા અપાશે, મનરેગામાં મહિલાઓની ભાગીદારી વધારાશે। સરકારે સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોની કમિટી સાથે બેઠક કરી, સરકારે ખેડૂત સંગઠનોને આપ્યો નવો પ્રસ્તાવ। સરકાર દ્વારા ખેડૂત સંગઠનોને અપાયેલા નવા પ્રસ્તાવ સામે રાકેશ ટિકિતે કહ્યું, પહેલા સરકાર ખેડૂતો પરના કેસ પરત લે। સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, તમામ સમસ્યાઓનું મૂળ એક જ છે, મોદી સરકારનું ઘમંડ। જૈશના આતંકીઓ આત્મઘાતી હુમલાની ફિરાકમાં, 10 આતંકીઓની 2 ટીમ સરહદ પારથી કરી ઘૂસણખોરી। ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે, સેના દ્વારા આવી કોઈ ઘૂસણખોરીની માહિતીને નકારી દેવામાં આવી। હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 44 મહિલાઓને રોકાઈ, તમામ પાસેથી નકલી વિઝા મળી આવ્યા। આ તમામ મહિલાઓ તેલંગાણા અને આંધ્રપ્રદેશની હતી અને કુવૈત જઈ રહી હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, શોપિયાના ચેક ચોલનમાં 3 આતંકીને ઠાર મરાયા। રાજ્યમાં કોરોના વાયરસના નવા 67 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 25 કેસ નોંધાયા। સુરતમાં 15, જામનગરમાં 7, વડોદરામાં 8 કેસ નોંધાયા, બનાસકાંઠા, વલસાડમાં 3 કેસ નોંધાયા, કચ્છ, નવસારી, તાપીમાં 2 કેસ। દેશમાં ઓમિક્રોનના 33 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં નવા 10 સહિત કુલ 20 કેસ નોંધાયા। રાજસ્થાનમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા, કર્ણાટકમાં 2, દિલ્હીમાં 1 અને ગુજરાતમાં પણ 1। કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનને લઈને જૂનાગઢ સિવિલ તંત્ર એલર્ટ, 1080 ઓક્સિજન બેડ તૈયાર કરાયા, 350 વેન્ટિલેટર નવા લવાયા। 5 માળ કોવિડ માટે તૈયાર કરાયા, જૂનાગઢ સિવિલમાં ઓક્સિજનના 3 પ્લાન્ટ તૈયાર, 52 મિનિટમાં 2500 કિલો ઓક્સિજન બનાવાશે। સુરતની રિવરડેલ સ્કૂલ ક્લસ્ટર જાહેર, વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ક્લસ્ટર ઝોન। સુરતમાં મનપાની ટીમે સ્કૂલ 7 દિવસ બંધ કરાવી, સ્કૂલ બહાર લગાવાયું ક્લસ્ટરનું બેનર। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, 2022માં કોંગ્રેસે 125 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો। 2017 બાદની ચૂંટણીઓમાં હારના રિપોર્ટ અંગે તેમજ કયા કાર્યક્રમો કયા સંગઠનો કરશે તે અંગે ચર્ચા કરી। અમદાવાદમાં ઉમિયાધામનો શિલાન્યાસ યોજાશે, ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરે આપશે હાજરી, તો 13મી ડિસેમ્બરે પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગથી જોડાશે, પાટીદાર સમાજ માટે અનેરો અવસર। સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો, રાજ્યમાં 10,118 પૈકી 1,258 ગ્રામ પંચાયત સમરસ। બ્રિજેશ મેરજાએ કહ્યું, આ ચૂંટણીમાં 12% જેટલી પંચાયત સમરસ, 5 વર્ષ અગાઉ 1,384 સમરસ થઈ હતી। સાગર રાયકાએ ભાજપમાં જોડાયા બાદ પ્રથમવાર મહેસાણા કમલમમાં હાજરી આપી, ભાજપના હોદ્દેદારોએ આવકાર્યા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન યોજાતા ગાલા લંચનો આ વર્ષે સરકાર ઉડાડી શકે છે છેદ, ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર ગાલા લંચ મોકૂફ રાખી શકે, પીએમ 10મી જાન્યુઆરીએ દિલ્હીથી અમદાવાદ આવશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું, તંત્રને કર્યા જરૂરી સૂચન। ડોક્ટર્સની અચોક્કસ મુદતની હડતાલ, નિમણૂક સહિતના મુદ્દે તબીબો લડી લેવાના મૂડમાં। ઇમરજન્સી કોવિડ સહિતની કામગીરીનો બહિષ્કાર, આજે તમામ હોસ્પિટલમાં સ્થિતિ વણસે તેવા સંજોગો। તો અમદાવાદ સિવિલમાં ડોક્ટર્સની હડતાલથી હાલાકી, હડતાલના કારણે ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈન। સિવિલ હોસ્પિટલમાં 1000 રેસિડેન્ટ ડોક્ટર્સની ઘટ વચ્ચે ડોક્ટર્સની હડતાલથી લોકો પરેશાન। રાજ્યમાં 10,000 તબીબી શિક્ષકોની હડતાલની ચીમકી, વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા નિર્ણય। પડતર પ્રશ્નો ન ઉકેલાતા સિનિયર તબીબ શિક્ષકો 13 ડિસેમ્બરથી ઉતરશે હડતાલ પર। ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં થશે ફેરફાર, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના પેપર બોર્ડ કાઢશે।
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું વેટેજ ઘટાડવાની માંગ. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત. કહ્યું, ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું વેટેજ 70% હોવું જોઈએ. સુમુલ ડેરીને ઉર્જા ક્ષેત્રે બચત માટે 14મી ડિસેમ્બરે મળશે સરકારી એવોર્ડ. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘ દ્વારા એવોર્ડ એનાયત કરાશે. જામનગર ખાતે આઈએનએસ વાલસુરા ખાતે નેવી તાલીમ સેન્ટરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવેલા 6 ઉમેદવારોએ રજૂ કરેલા પ્રમાણપત્ર ખોટા હોવાનું સામે આવ્યું. સુરતમાં આઈટીના દરોડમાં 300 કરોડના વ્યવહાર મળ્યા. 30 કોથળા ભરીને દસ્તાવેજ જપ્ત. 15 જેટલા બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા. સંઘેની બિલ્ડર્સ હોમલેન્ડ ગ્રુપ અરિહંતમાં દરોડા. રાજકોટ કોઠારિયા વિસ્તારમાં મનપાએ 23થી વધુ મકાન ધારકોને આપી નોટિસ. ડિમોલિશન માટે મકાન ખાલી કરાવ્યા. મકાન ખાલી કરાવી લોકો રસ્તા ઉપર ઉતર્યા. મનપાએ દબાણ હટાવવાના નામે લોકોને હેરાન કરી નાખ્યાનો આરોપ. કચ્છમાં નાની મોટી ખરીદી માટે મોલના વધતા કલ્ચર અંગે સ્થાનિક વેપારીઓ દ્વારા નોંધાવાયો વિરોધ. કચ્છમાં શેરી ફેરિયા અને ફૂટપાથ પર ધંધો કરતા વેપારીઓએ ધંધો બંધ રાખી નોંધાવ્યો વિરોધ. ભુજમાં 1000થી વધુ નાના મોટા વેપારીઓ દ્વારા ધંધા રોજગાર રખાયા બંધ. સૂત્રોચ્ચાર સાથે ધંધો બચાવવા કરી માંગ. રાજકોટના લક્ષ્મીનગર અંડરપાસનું લોકાર્પણ પાછું ઠેલાયું. ધીમી કામગીરીના કારણે લોકાર્પણ મોકૂફ. રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી કરવામાં આવી રહી હોવાથી હજુ 1.5 મહિના સુધી 2 લાખથી વધુ રાજકોટવાસીઓને થશે હેરાનગતિ. બનાસકાંઠાના શિહોરીમાં ખાતર માટે પડાપડી. 2 દિવસ ધક્કા ખાધા બાદ 2 થેલી ખાતર મળે છે. ખાતરની અછતથી શિયાળુ પાકને અસરની ભીતિ. અમદાવાદના રિલીફ સિનેમા પાસે આમને સામને ફાયરિંગ. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી. વડોદરામાં સિરપની આડમાં દારૂના વેચાણનો મામલો. કંપનીનો ફરાર માલિક નીતિન કોટવાણી ઝડપાયો. અરવલ્લીના મોડાસા ધંધુસરા રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે. ઘટના સીસીટીવીમાં કેદ. ગીર સોમનાથના સિંધાજ ગામે સિંહોના ધામમાં મોડી રાત્રે ગામમાં જઈ પશુનું કર્યું મારણ. સિંહોની લટારથી લોકોમાં ભયનો માહોલ. ગોવામાં યુનાઇટેડ કિંગડમથી પરત આવેલા 245 મુસાફરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને પુષ્ટિ કરી. ઓમિક્રોન વેરિયન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ચેતવણી. કહ્યું, ભારતમાં પણ હવે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આઈએમએ દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને ઝડપથી રસી લેવા કરવામાં આવી સલાહ. કિશોરોને પણ ઝડપથી રસીની આપી સલાહ. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર દ્વારા 139 કરોડ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હાલમાં વેક્સિનની 19.19 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ. દેશમાં કોરોના વાયરસના 3.42 લાખથી વધુ કેસ. કોરોનાથી દેશમાં 4,58,000થી વધુના મોત. જ્યારે 1,52,000થી વધુ એક્ટિવ કેસ. અત્યાર સુધીમાં દેશમાં 3.36 લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા.